जय श्री राम मित्रों, आजना विडियो में आप सबनु स्वागत है। मित्रों, आजनी कहानी ने अंत सुधी ध्यानथी सांभळजो। अने मित्रों, जो तमे अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो अने विडियो पसंद आवे तो लाइक शेर करी देजो। तो शुरू करिए आजनी कहानी। सूरत अग्निकांडनी करुणा टीकाए भलभलाना काळजा कंपाव्या छे अने लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। जयराज लखाणी आजे खूब खुश हता। मेयर बन्याने 3 वर्ष पूरा थया हता। घर जाणे बगीचो बनी गयुं हतुं। सवारथी अनेक लोको शुभेच्छाओ आपवा आवी गया हता। नौकरो मिठाईओ अने नाસ્તાની સગવડમાં દોડાદોડી કરી રહ્યા હતા। ઘરની પાછળ બગીચામાં કોઈ તૈયારીઓ ચાલી રહી હતી। સાંજે ઉજવણી હતી તે તો બધાને ખબર હતી। અચાનક કોઈએ પૂછી નાખ્યું, પેલા બાળકો સળગીને મરી ગયા। જયરાજભાઈના ચહેરાની રેખાઓ બદલાઈ। એનો જવાબ અમે સવારે જ આપી દીધો। વળતરના પૈસાની વાત પણ કરી દીધી। હવે એનું શું છે? તમારે મજા કરો ને। પણ સાહેબ, કોઈ તપાસ કે પગલાં? 2 માસ્તરોને પકડી લીધા છે અને ગીતામાં કહ્યું છે ને કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। એ બધાનો સમય નિશ્ચિત હતો। વળી તમે જુઓ, અગ્નિની સાક્ષીએ જવા મળ્યું। આવું મોત કોને મળે? એક ક્ષણ માટે ઓરડામાં શાંતિ છવાઈ ગઈ। બોલવાની જાણે ઈચ્છાઓ મરી ગઈ। રખેને ન ગમે। ઓરડો ખાલી થયો ને નવા લોકોથી ભરાઈ ગયો। પપ્પા, મને બચાવો, ચારે તરફ આગ છે, મને તમારી ખૂબ જ જરૂર છે। નેહાનો ફોન આવ્યો અને કપાઈ ગયો। જયરાજભાઈ ખુરશીમાંથી ઊભા થઈ ગયા। સામે ફોન લગાડ્યો પણ માત્ર રિંગ જ જતી હતી। સતત પ્રયત્ન કરતાં તેમણે બૂમ પાડી, રાધિકા, નેહા ક્યાં ગઈ છે? સામેથી જવાબ આવ્યો, ખબર નહીં, તમે બધા કહીને ક્યાં જાઓ છો? ગુસ્સો કાબુ લેતા જયરાજભાઈએ ફાયરિંગ બ્રિગેડના નંબર પર સવાલોની ઝડી વર્ષાવી। અરે, તમને ખબર હોવી જોઈએ કે આગ ક્યાં લાગી છે। તમને પગાર શેનો મળે છે? તપાસ કરો તાત્કાલિક। એર કન્ડિશન રૂમમાં તેમને પરસેવો થતો હતો। તેમણે ફરી બૂમ પાડી, રાધિકા, નેહાની ફ્રેન્ડને ફોન લગાડ, તપાસ કર ક્યાં ગઈ છે। અચાનક એમણે કોઈ બીજો નંબર લગાડ્યો અને ખુરશી પર હાથ પછાડતા બોલ્યા, આ કોલેજોમાં પણ કોઈને ફોન ઉપાડવું ગમતું નથી। અને સ્વગત બબડ્યા, પ્રિન્સિપાલ પણ મફતનો પગાર લે છે। આગ લાગે ત્યારે છોકરાઓને બચાવાય કે ફોન બંધ કરીને ભાગી જવાય? તેમના ચહેરાની રેખાઓ બદલાઈ રહી હતી। મળવા આવેલા માણસોને તે રૂમની બહાર નીકળવા ઇશારો કરી રહ્યા હતા। હેલો કમિશનર સાહેબ, જરા તપાસ કરો ને। મારી દીકરી નેહા બહાર ગઈ છે અને આગમાં ફસાઈ ગઈ છે। એ મરી જશે સાહેબ। અને બાકીનો અવાજ દુષ્કામાં ભળી ગયો। મન કામ કરતું બંધ થઈ ગયું હતું। આ રાધિકાના લીધે જ મારી જિંદગી બદતર થઈ ગઈ છે। આટલું થયું પણ રસોડામાંથી બહાર નીકળે છે। તેમણે બધું જ ભૂલીને બૂમ પાડી, રાધિકા, એકવાર કહ્યું ને આ બાજુ આવ। આ નેહાની કોલેજમાં આગ લાગી છે અને તે ફસાઈ ગઈ છે। રાધિકા દોડીને આવી। જરાક સાડીનો શેડો સરખો કરતાં તેણે કહ્યું, એ કોલેજ ક્યાંથી જાય? આજે તો રજા છે। શેની રજા? કોઈને કામ જ નથી કરવું, મફતનો પગાર જોઈએ છે। પણ આજે મારે કંઈ સાંભળવું નથી। તેની ફ્રેન્ડને પૂછ્યું, કોઈને ખબર નથી। પાછું 2-4ના તો ફોન પણ નથી લાગતા। નક્કી એ બધા આગમાં સપડાયા હશે। મારી દીકરી જરાક દજાઈ તો કેવું રડતી। ક્યાં હશે? ટ્યુશનમાં તપાસ કરી, ક્યાંય ફોન લાગતો ન હતો। થોડી જ ક્ષણોમાં હર્ષનું વાતાવરણ ભયમાં પરિવર્તિત થઈ ગયું હતું। થોડા સમયમાં મીડિયાવાળા પણ આવી ગયા હતા। નેહાનો ફોન આવ્યો, પપ્પા, મને માફ કરજો, આગ વધી રહી છે। નેહા, તું ક્યાં છે? નેહા? સામે શેડેથી ફોન કપાઈ ગયો હતો। જયરાજભાઈએ ફોન ફેંકતા બાજુમાં ઊભેલા તેના સેક્રેટરીને કહ્યું, નેહાનું લોકેશન કઢાવો, આપણી પાસે સમય નથી। બસ બધાને તમાશો જોવો છે। તમારી દીકરી સાથે આવું થાય તો? એક કેમેરામેન હિંમત કરીને નજીક આવ્યો અને તે વાત કરે એ પહેલાં જ તેને ધક્કો મારી દેવામાં આવ્યો।
જે મીડિયાને પોતાના પ્રચાર પ્રસાર માટે દેવતા ગણવામાં આવતી હતી તેને જ આજે હળધૂત કરાઈ રહી હતી. કેમેરો તૂટ્યો નહીં તે સારી બાબત હતી. નેહા ક્યાં છે તે ખબર ન હતી અને કોઈ તેની સાચી માહિતી આપવા સક્ષમ ન હતું. થોડા સમય પછી ફોન આવ્યો. આગની કોઈ માહિતી નથી. અમે બધે જ ફોન કરીને પૂછી લીધું. અરે પણ બની શકે કે કોઈ ફોન કરી શકે તેવી સ્થિતિમાં ન હોય. ગઈ વખતે આગ લાગી ત્યારે તમે લહેરથી જ પહોંચ્યા હતા ને? ના સાહેબ, એ વાત સાચી નથી. જયરાજભાઈને લાગ્યું કે તેઓ ફાટી પડશે. ગુસ્સામાં સાતમા આસમાન પર હતો. તેમણે ગાડીની ચાવી લીધી અને ભીડને ધક્કા મારતા બહાર નીકળી ગયા. ક્યાં જાઉં તે સમજાતું ન હતું. આવડા મોટા શહેરમાં ક્યાં જઈશ? નેહા ક્યાં હશે? મારી ફૂલ જેવી દીકરી જીવતી હશે કે નહીં? મારી જ ભૂલ છે. બે હોનારત થઈ પણ કોઈ પગલાં ન લીધા. ગાડીની સીટ પર બેસતા જ સામે કાચ પર ચોંટાડેલો કાગળ દેખાયો. નેહાના હસ્તાક્ષર હતા. પપ્પા, ગઈકાલે જે ઘટના ઘટી તે ખૂબ જ દુઃખદ હતી. હું આગની વાત નથી કરતી. આવી આગ તો ઘણી લાગે છે. અનેક નિર્દોષ મરે છે. એનાથી હવે બધા જ ટેવાઈ ગયા છે. મને જ્યારે તમે એવું કહ્યું કે એમનો જન્મ જ મરવા માટે થાય છે અને વળી આવા માણસો જીવે તો એ શું, મોટા માણસો થઈને દેશનો ઉદ્ધાર કરવાના હતા, એ ન ગમ્યું. તમે મા બાપને સાંત્વના આપવાના બદલે આજની પાર્ટીની તૈયારીમાં પડ્યા. તે મારા માટે દુઃખદ ઘટના હતી. જરા વિચારો, એ બાળકોની જગ્યાએ હું હોત તો શું તમે પાર્ટી કરત? તો શું નેહાએ આત્મહત્યા? ના ના, એવું તો ન કરે. કરી પણ શકે. મારી દીકરી છે. ગુસ્સામાં કંઈ પણ કરી શકે. ક્યાં હશે? તેમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. તમે મેયર બન્યા ને ત્યારે લોકોની આંખોમાં તમારા માટેની અપેક્ષાઓ મેં જોઈ હતી. મમ્મીએ જ્યારે તમને કહ્યું કે હવે જવાબદારી આવી એટલે કામ પણ એવા કરવા પડશે, ત્યારે તમે મજાકમાં બોલ્યા હતા કે હવે તો જે કરીએ તે, એ લોકો જશે ક્યાં? એ મને પણ નહોતું ગમ્યું. હું તમને મારા હીરો માનતી હતી. કાલની ઘટનાથી મને તમારી દીકરી હોવાનો રંજ થાય છે. અચાનક ફોનની રિંગ વાગી. સાહેબ, લોકેશન મળી ગયું છે. 7 વડીવાડી. અરે, એ તો મારા ઘરનું લોકેશન છે. ફરી તપાસ કરો. મારા ઘરમાં તો ક્યાંય આગ નથી લાગી. હા, બાજુમાં એની ફ્રેન્ડ રહે છે. 9 નંબર. હા, તમને આગની ખબર ન પડે. ફોન મૂકો. એ દોડીને બહાર નીકળ્યા. આખી સોસાયટીમાં ક્યાંય આગ ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ હતી. જયરાજભાઈએ નેહાના રૂમ તરફ દોડ મૂકી. પાછળથી રાધિકાનો અવાજ આવ્યો. આજે રવિવાર છે. કોલેજને ક્લાસ બંધ હોય. હું કહું પણ તમે સાંભળો તો ને. દરવાજો ખુલ્યો. નેહા સામે હતી. પલંગ પર સટાક અવાજ સાથે નેહાનો ગાલ લાલ થઈ ગયો. પપ્પા પોતાની દીકરી પર વીતે ને ત્યારે જ ખબર પડે. આ લાફો એનો સાક્ષી છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ આવી રીતે આપણે ગરીબ હતા ને ત્યારે તમે સારા માણસો તો હતા. મારે મારા પપ્પા પાછા જોઈએ છે. નથી કહેવરાવવું મેયરની દીકરી. હા, આગ લાગી છે મારા હૃદયમાં. મને ખૂબ બળતરા થાય છે. બંનેના ખભા એકબીજાના આંસુથી ભીંજાતા હતા. બીજા દિવસે સમાચાર હતા. મેયરનું રાજીનામું. તો મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો. જય શ્રી રામ.